બાજુ સૌને કહેજો કે तो जिने दिल गुरु का रिजाई लिया वही तीर्थ और करे न करे એને પછી કોઈ તીર્થમાં જવાની જરૂર પડતી નથી. કારણ કે બધા જ તીર્થો મહત્વના છે. એવું નહીં કે તીર્થોમાં ના જવું જોઈએ એવા કોઈ નેગેટિવ વિચાર નથી. તીર્થનું મહત્વ તીર્થની રીતે છે, પણ જેને ગુરુને પ્રસન્ન કરી લીધા, ગુરુની જેની કૃપા પ્રાપ્ત થઈ ગઈ, એને પછી તીર્થમાં જવાની જરૂર પડતી નથી. કારણ કે બધા જ તીર્થોનું ફળ ગુરુ કૃપાથી મળી જાય છે. એટલે મા બાપની સેવા માટે પણ કહેવામાં આવ્યું છે. કદાચ ઘરે મા બાપની સેવાની જરૂર હોય ને બીજી બાજુ કઈક યાત્રામાં જવાનું હોય તો યાત્રા છોડી દેજો, મા બાપની સેવા કરજો. એ યાત્રા તમે જશો એના કરતાંય અધિક ફળ મળશે. યાત્રામાં તો કદાચ 2 તીર્થમાં જશો, પણ એમ કે છે મા બાપની સેવા કરે ને તો 68 તીર્થનું ફળ મળે છે. નહીં તો ઘણા લોકો તીર્થમાં જાય, ઘરમાંથી ઝઘડીને ગયા હોય કે ના મારે તો જવું જ છે, ના પાડે તોય જવું જ છે. અને કાં તો ઘરેથી ગયા હોય અને રોજનો જે સ્વભાવ હોય, તીર્થમાં ગયા હોય, કેટલી નદીઓમાં નાયા હોય, આવે તો પાછા એવા ને એવા જ હોય. તો તીર્થનો કોઈ લાભ નથી. ઘણીવાર લોકો ધાર્મિક ક્રિયાઓ કરે છે પણ સ્વભાવમાં પરિવર્તન આવતું નથી. ક્રિયા કરીએ સારી વસ્તુ છે, છોડવી નહીં જોઈએ. જેટલી સારી પ્રવૃત્તિ છે નિરંતર કરતા જ રહો, પણ સ્વભાવ બદલવાની પ્રક્રિયા સરળ નથી. સદગુરુની કૃપાથી જ સ્વભાવ બદલાય છે. સંતની સેવા, હરિનું સ્મરણ ને ગુરુની કૃપા હોય તો આપણો સ્વભાવ બદલાય. નહીં તો માણસના જે સંસ્કાર છે ને એ બદલાતા નથી જલ્દી. અહીંથી અમેરિકા જાય તો એના સંસ્કાર ના બદલાય. એમ કહેવાય છે, મેં એકવાર દ્રષ્ટાંત કહેલું છે ને કઈ લોકો સાંભળેલું હશે, પણ ઘણા લોકો બીજા પણ નવા છે માટે ફરી કહું છું કે એક મહાત્મા હતા. એમણે એક કૂતરી પાળે છે. ઘણી જગ્યાએ આશ્રમોમાં કૂતરા રાખતા જ હોય છે. આપણે કૂતરા પ્રત્યે પ્રેમ ખરો, પણ પાળવાના નહીં. આમ તો શાસ્ત્રો ના પડે કૂતરા નહીં પાળવાના. કૂતરા સાથે પ્રેમ એવા પ્રકારનો રાખવાનો કે એને ભોજનની જરૂર હોય તો ભોજન આપવા, પણ પછી તો એને છોકરાની જેમ વહાલ કરતા હોય લોકો, એને ચુંબન કરતા હોય, પછી બીજા જન્મે એમને ત્યાં જન્મવાનું. એટલે મહાત્માએ કૂતરી પાડેલી. એને તો આશ્રમ હતો અને ફરતું હોય તો કાયમ આશ્રમે રહેતું હોય, રોટલો નાખતા હોય તો કાયમ ને ત્યાં બેસી રહે. એટલે કૂતરું પાળેલું થઈ ગયું. પણ કૂતરું તો કૂતરું જ હોય. મહાત્માને ત્યાં ઘણા બધા સત્સંગીઓ આવે, દર્શન માટે આવે, સત્સંગનો લાભ લેવા માટે આવે, કોઈ ભજન કીર્તન માટે આવે. એમાં એક દિવસ આ કૂતરી એક બેને કરડી ગઈ. ગયા જન્મનો કઈક હશે દુશ્મનાવટ, નહીં તો બધાને કરડતા નથી કૂતરા, પણ ક્યારેક એના અંતરમાં આવેશ આવી જતો હશે. તો કરડી ગઈ એક બેને. પછી મહાત્માએ પૂછ્યું કે પેલા ભાઈ કેમ દેખાતા નથી, હમણાં આવતા નથી આશ્રમે? તો કે એને કૂતરી કરડી ગઈ કે છે. તમારી આ કૂતરી કરડી ગઈ કે છે. મહાત્માએ તો કૂતરીને ઠપકો આપ્યો. ઘણા કૂતરા સમજતા હોય ઠપકામાં, અને ઘણાને પછી દંડા મારતા હોય છે. એટલે સમજી જાય કે આપણને કઈક ખોટું કર્યું છે એટલે આ દંડો પડ્યો છે. કૂતરું ભસતું હોય તો હાથમાં દંડો લ્યો એટલે બંધ થઈ જાય. અને ઘણા પાળેલા કૂતરા તો એવા હોય છે કે એનું નામ લઈને બોલાવે. આજકાલ લોકો એવા નામ પાડવા માંડ્યા છે.
એટલે મહાત્માએ એને ઠપકો આપ્યો એટલે થોડા દિવસ તો પાછી કૂતરી સુધરી ગઈ, પણ ફરી પાછા 15 દિવસ પછી બીજાને કરડી પાછી. મહાત્મા કે આનો સ્વભાવ નહીં છોડે. પણ મહાત્મા એને કોઈ શિક્ષા ન કરી, કારણ કે કૂતરાનો સ્વભાવ હોય છે, કૂતરું કરડે તો હું આપણે એને કરડાય ખરું ભાઈ? એને દંડો મારો તો એને ખબર ન પડે કે ભાઈ આ મને કરડી એટલે દંડો માર્યો છે. ઠીક છે, તમારા હાથમાં દંડો હોય તો કરડે નહીં, પણ કરડ્યા પછી તમે સજા કરો તો એ ખોટી છે. એ દંડો તો તમે મારશો, કદાચ કૂતરું કરડ્યું એ આપણા કર્મનું ફળ છે, પણ દંડો મારશો એટલે તમારે આ નવું કર્મ બને છે, એટલે ફરી દંડો ખાવાની તૈયારી રાખવી પડે. એટલે મહાત્માએ વિચાર્યું કે હવે શું કરવું. બધા ભક્તો જતા રહ્યા, પછી મહાત્મા હતા અને કૂતરી હતી. મહાત્માએ પાણીની અંજલી લીધી અને કૂતરી ઉપર છાંટી. કૂતરી થઈ ગઈ ગાય. ગાયનો સ્વભાવ તો બહુ દયાળુ હોય છે ને. ઘણા નથી કહેતા તમારા ભાઈ તો ગાય જેવા છે, કશું બોલે ને એટલે ગાય, બસ બસ કરે તો એટલે બસ બસ ના કરવું. એટલે મહાત્માએ એના પર દયા કરીને એને ગાય બનાવી દીધી. એટલે આશ્રમમાં ગાય રહે અને સરસ તંદુરસ્ત ગાય અને દૂધ આપે તો આશ્રમમાં ચા પાણી થાય. પણ એક માલધારી આવ્યો, ગાય જોઈને એનું મન ગાયમાં લાગી ગયું. મહાત્માને કહે છે કે મહાત્મા આ ગાય કહે છે મને આપો ને. મહાત્મા તો બહુ ઉદાર દિલના હતા. પેલા ક્યાં ગાય હતી અને ક્યાં દૂધ હતું, અને આજે છે તો કોઈ લઈ જશે તો ચિંતા નથી હોતી. આપણી સમસ્યા એ છે કે આપણી પાસે જે વસ્તુ નહોતી અને મળ્યા પછી જ્યારે છોડવાનું થાય છે ત્યારે તકલીફ થાય છે. કોઈ પણ વસ્તુ મળ્યા પછી આપણાથી છૂટી જાય એટલે દુઃખ થાય છે. પેલા નહોતું ત્યારે સુખ જ હતું, મળ્યા પછી આનંદ તો થયો, પણ જતું રહે તો દુઃખ થાય છે. એટલે મહાત્માને તો કોઈ દુઃખ હતું નહીં. માલધારીએ કહ્યું હું અહીં નજીકમાં જ રહું છું, ગાય લઈ જાઓ અને દૂધ તમને આપી દઈશ, પણ તમારે આ ચિંતા નહીં હાચવવાની, પાણી પાવાની, ઘાસ ચારાની. મારી ગાયો સાથે એ પણ ઘાસ ચરશે અને હું એનું પાલન પોષણ કરી મને સેવાનો લાભ મળશે. ગાય તો લઈ ગયું અને દૂધનું દોહન કરે. એક દિવસ માલધારી ગાયને દોવે છે અને ગાય એના મૂળ સ્વભાવમાં આવીને એક બચકું ભરી લીધું. આમ તો ગાય કરડે નહીં, એમ કે છે ઊંટ કરડે પણ ગાય ના કરડે. પણ કોઈ આવા સ્વભાવના આવી જાય ને ગાયમાં તો વિકૃતિ આવે. તો ગાય તો કરડી ગઈ, એમ ખભે બચકું ભરી લીધું. ગાય દોવા બેઠેલો પાછી વળીને. પેલો માણસ તો માલધારી હતો, તરત જ ગાયને લઈને, રાતનો સમય હતો તો રાત્રે નીકળી ગયો અને મહાત્માને કહે છે લ્યો આ તમારી ગાય. કેમ? તો તમારી ગાય જ બચકું ભરી લીધું. કહે મહાત્માને દુઃખ થાય છે કે આને ગાય બનાવી તોય આ દશા રહી એને. છતાંય વિશેષ એના ઉપર કૃપા કરીને ફરી પાણીની અંજલી છાંટી અને એક સુંદર સુંદરી બનાવી દીધી, જેની અંદર અપ્સરા પણ કઈ જ નહીં, એટલી સુંદર કન્યા બનાવી દીધી. પછી તો આશ્રમમાં આવી સુંદરી જોઈને ભક્તોની ભીડે વધવા માંડી દર્શન માટે. મહાત્માના દર્શન માટે આવે ને કોઈ બડી સુંદરીના દર્શન માટે આવે. પછી તો એવા એવા લોકો આવવા મળ્યા, જવાનિયા, કે મહારાજ લાવો વાસણ હું માંજી નાખું, કોઈ દિવસ અડે નહીં, એવા આવવા મળ્યા. તો લાવો વાસણ માંજી દઉં, તમારા સેવા કરી દઉં. હવે આ સુંદરી હતી. એક દિવસ ત્યાંથી રાજા પસાર થયા. રાજાની નજર પડી સુંદરી ઉપર, રાજકુમારી ઉપર.
રાજકુમાર એમ કે છે કે મહારાજ, આ કન્યા કે છે મારા રાજભવનમાં લઈ જાઓ, એને હું રાખીશ કે છે. અને મહાત્માને લાગ્યું કે આ રાજા છે એટલે કઈ વાંધો નહીં, લઈ જા કે છે. કારણ કે આવું રત્ન તો શોધવા જાય તો પણ ન મળે. આ તો સંતોના આશીર્વાદથી નિર્માણ થયેલું હતું. અને રાજની અંદર બધા ખુશ થઈ ગયા. રાજા આવી સુંદર સુંદરી લાવ્યા છે. રાજાના રાજભવનની અંદર સંધ્યાનો સમય થાય એટલે વાળંદ સમાજના લોકો રાજા મહારાજાઓની સેવા કરતા હતા. વાળંદ સમાજની અંદર સેવા ભાવ મહત્વનો હતો. એટલે રોજ સાંજે આવે દીવા પ્રગટાવવા માટે. પણ આ રાજકુમારીને લાવ્યા પછી રાજા જ્યારે સંધ્યાના સમયે કઈ બહારથી આવે, જોવે તો મહેલની અંદર કોઈ દીવા દેખાતા નથી. રોજ કે છે આ મહેલ ઝગમગતો હતો. તરત જ નાઈને બોલાવ્યા. એનું નામ હતું એ પ્રમાણે ઉચ્ચારણ કરીને કહે છે કે કેમ આ દીવા પ્રગટતા નથી? નાઈ કહે છે હું તો સંધ્યાના સમયે રોજના નિયમ મુજબ પ્રગટાવીને જતો રહું છું, ખબર નહીં. અરે શું ખબર નહીં? મારે દીવા પ્રગટેલા જોઈએ, નહીં તો ઘાણી નાખી તેલ કાઢી નાખી. મહારાજ કહે છે તમે ઘાણી વચ્ચે ના લાવો કે છે. અમારો નાનો પરિવાર અને એમાં પાછી તમે ઘાણી લાવો તો અમારા ઘરમાં મુસીબત ઊભી થઈ જાય. એટલે કહે છે કઈ વાંધો નહીં, કાલેથી હું નજર રાખીશ. બીજા દિવસે નાએ દીવા પ્રગટાવ્યા અને આ રાજકુમારી રાજાના મહેલમાં આવી. રાજાનો મહેલ 7 માળની હવેલી. ઉપર જુઓ તો સોનાનો હિંડોળો. અને આમ હિંડોળો ચાલે ને તો કડાઈ સોનાના કે આમ એમાંથી ઘસાઈ વરખ નીચે પડે. કેટલી 2-3 તો દાસીઓ હવા નાખે રાણીને, રાજકુમારીને. આટલી બધી સાહેબી આ રાજકુમારીને મળી. કેમ? તો સંતોના આશીર્વાદથી. કૂતરીમાંથી ગાય થઈ, ગાયમાંથી રાજકુમારી થઈ. અને નાય દીવા પ્રગટાવીને જાય. પેલી દાસીઓ કે સેવા કરતી હોય દાસીઓ એટલે રાજકુમારી છે એને કે બા તમારા માટે કેસરવાળું દૂધ લાવીએ? ના કે છે. કૂતરી જેમ જ અવાજ કાઢે. રૂપ તો સુંદર હતું પણ એની ભાષા તો પણ બદલાય નહીં, એનો સ્વભાવ ના બદલાય. એ નાય જેવા દીવા કરીને જાય એટલે હાથમાં માળેથી આ માતાજી નીચે ઉતરે. જે પેલું કહે છે ને આકાશેથી ઉતર્યા રે ભોળા ભવાની માં, એમાં હાથમાં માળેથી નીચે ઉતરે અને પેલા દીવા હોય ને એ બધા જ ઘી ચાટીને આમ ઓલવી નાખે. બધા જ દીવા ઓલવી નાખે. અને પેલા નાય છુપી રીતે જોવે. ઓહો કે છે આ રાજકુમારીને જોઈને આશ્ચર્ય થઈ ગયું કે આ શું કહેવાય. તરત જ નાઈ રાજા પાસે જઈને કહે છે આવો, જોવું હોય તો આવો. આ તમારી ઘાણી જો. એ કે રાણી એ જ બધી ઘાણી કરે છે કે. રાજાને આશ્ચર્ય થયું આ રાજકુમારી આટલી બધી સુંદર આવું કામ કરે છે. નાઈને કીધું કોઈ કહેતો નહીં તો ગામમાં ખબર પડી જશે. તરત જ સવાર થયું અને રાજા રાજકુમારીને લઈને આશ્રમે પહોંચી ગયા. મહારાજ આ તમારી રાજકુમારી રાખો. કેમ? તો કે અમારે ત્યાં આવીને પણ એનો સ્વભાવ નથી છોડતી. કે જેટલા દીવા પ્રગટે બધા જ ઘી ચાટી બધા દીવા ઓલવી નાખે છે. મહાત્માને દુઃખ થયું કે મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી એક રાજાની મહારાણી બનાવી, છતાં પણ તે તારો સ્વભાવ ન છોડ્યો. એમ આપણે ધર્મ ક્રિયાઓ કરીએ, ભગવાનના આશીર્વાદથી
આપણે સારું થતું હોય છે, લાભ થતો હોય છે, પણ ક્યારેક ક્યારેક આપણો સ્વભાવ છે એ નથી છોડતા, એનું મહાત્મા અને દુઃખ થતું હોય છે. પણ કુતરીનો અંતરનો ભાવ એવો હતો કે હું સંતના સાનિધ્યમાં હતી, જેવી હતી તેવી, પણ મહાત્માએ મને ગાય બનાવીને તો મને અહીંયા રહેવા ના દીધી, લઈ ગયા લોકો. એટલે એમના સ્વભાવ પ્રમાણે પાછી મૂકી ગયા. એમાંથી એને રાણી બનાવી હતી, એના સ્વભાવમાં જ જીવી, ફરી પાછી એને મૂકી ગયા. એ કે જો હું કંઈક સુધરી જાઉં તો મને સંતોનું સાનિધ્ય ના મળે. એટલે એને સંતોના સાનિધ્યમાં રહેવાનો એક લાભ હતો. પુત્રી બનીને રહેવું છે, પણ મારે અહીંયા જ રહેવું છે. એટલે સંતોનું સાનિધ્ય મહત્વનું છે. હરિગુરુ સંતની સેવા નઠાની. માનવ જીવન મળ્યું છે ને, સેવાનો લાભ લઈ લઈએ. એની પાછળ તો આખા ભજન છે. મળ્યો સંતોનો સંગાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. કોને કહું દિલડાની વાત, આજે મને મળ્યો સંતોનો સંગાત. એમાં સંત સેવાનો મહિમા છે, સર્જનહારનું સ્મરણ કરવાનો મહિમા છે. સંતનો લાભ શું? દેવોને દુર્લભ છે સંતની સેવા. તો હરિગુરુ સંતની સેવા ને ઠાની, અને કર્યું શું? તો કે સૂત વીત દારાસુ મન પ્રત્યાની. આપણો વિશ્વાસ ક્યાં છે? તો કે પરિવારની અંદર છે. સૂત વીત અને દારા, પરિવાર અને સંપત્તિમાં આપણે પ્રેમ જોડી દીધો. જે પ્રેમ હરિ ગુરુ અને સંતમાં જોડવાનો હતો, અને એમાં આખા પરિવારને જોડવાના હતા, અને આપણે આનંદ કરવાનો હતો. પણ આપણે ભગવાનનું ભજન એક બાજુ મૂકીને પરિવાર પાછળ પાગલ થઈ ગયા, સંપત્તિ પાછળ ગાંડા થઈ ગયા. એટલે આપણા જીવનમાં દુઃખ આવે છે. તો પરમ ગુરુજી કહે છે કે ગ્રથ ભંડાર ઘોડાને હાથી, તામે નહીં કોઈ સંગને સાથી. રાજાશાહીમાં ધનના ભંડાર ભરેલા હતા, ઘોડા અને હાથીઓ પણ એટલા હતા કિંમતી. ગમે તેટલી સંપદા હોય, પણ સાથે કશું આવવાનું નથી. એટલે એમની પાછળ આપણા જીવનનો કિંમતી સમય આપણે ગુમાવવું જોઈએ નહીં. અંત કાળે જાવું કર જારી. જ્યારે મૃત્યુકાળ નજીક આવશે ત્યારે છેવટે તો બધું છોડીને જવાના, કશું સાથે લઈ જવાના. ભજનો એમ કહે છે, નથી સાથે કઈ લાવ્યા અને નથી કઈ લઈ જવાના. રાતમાં થાશો રવાના. એક દિવસ આ શરીર માટીમાં મળી જવાનું છે. માટે સાહેબની શોધ કરો, લાભ છે ખરેખરો. કૈવલનું ભજન કરો, લાભ છે. સંપદા આવશ્યક હશે સંસારમાં, પણ એની પાછળ દોડવાનું નથી. એ તો જેટલું હશે ને એમાં પૂરું થશે ને કરવાનું છે, ચાલે એવું નથી. નાના માણસો પણ જીવે છે ને મોટા જીવીને જાય છે, પણ જે હરિનું ભજન કરે છે એ જીવનમાં સફળ થઈ જાય છે. એટલે કે છે અંતકાળે જાવું કર જારી. ઘણી બધી સંપદા છે, પણ આખર કશું લઈ જવાના નથી. એટલે હાથ ખુલ્લા રાખીને જવાના છે. કદાચ હાથમાં સોનાની વીંટી લઈ જાય તો, કારણ કે હાથમાં રહે એવું હોય એવું પણ કઈ લઈ જતા નથી. તો ખુલ્લા હાથ રાખીને છેવટે આપણે જતા રહીશું. તાતે સમજ સમજ મન મેરા, આ જુગ મેં હજુ નહીં કોઈ. આપણા મનને સમજાવવાનું છે કે આમાં તારું કશું જ નથી અને કોઈ તારું નથી. કોઈએ ભજન મીરાબાઈએ જ કહ્યું છે, કોઈ કોઈનું નથી. અને ઘણા પરિવારમાં જ્યારે ઝઘડા લડાઈ થાય ત્યારે જોવા મળે છે કે આમાં કોઈ કોઈનું નથી. સંબંધો જોડાયા હોય ને ત્યારે એમ ઓળખાણ આપે કે અમારા વેવાય, અને બાજી બગડી જાય ત્યારે આમાં બંને આક્રમણ કરતા હોય. એ તો આવો છે તેવો છે, પછી એકબીજાના દોષ જ જોવાનું કામ કરે.
કારણ કે સંસારમાં કોઈ કોઈનું નથી રે. સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી. સંસારમાં પ્રીતિ છે ને બધી સ્વાર્થની છે, પણ સાચો પ્રેમ તો કોઈ પણ પરિસ્થિતિમાં પણ આપણો સાથ ન છોડે, એ સાચો પ્રેમ છે. અને એ પ્રેમ છે પરમાત્માનો, એ પ્રેમ છે મહાપુરુષોનો, એ પ્રેમ છે સદગુરુનો. તો એ પ્રેમ આપણે જોડવાનો છે. તાતે સમજ સમજ મન મેરા, આપણા મનને વારંવાર સમજાવવાનું છે કે આ જગતમાં આપણું કોઈ છે નહીં અને સાથે કશું લઈ જવાના નથી. એટલે આગળ કે છે વારંવાર ખોજો ઘટ માહી, આદ્ય અંત મધ્ય સાચા સાહી. કહે સદગુરુ કહે કુબેર સદગુરુ બલિહારી, ઠાડી બાય સો કહત પુકારી. વારંવાર ખોજો ઘટ માહી, આદ્ય અંત મધ્ય સાચા સાહી. સૃષ્ટિની આદ્ય મધ્ય અને અંતની અંદર અંતે જે રહે છે એવા સૃષ્ટિના સાચા જે સાઈ રૂપ સર્જનહાર છે, એની ખોજ આ દુનિયાની અંદર બહાર નહીં, પણ દિવ્ય પરમ ગુરુજી કહે છે કે તમારા ઘટની અંદર કરો. પરમેશ્વરના અંશ રૂપ તમારું સ્વરૂપ આ શરીરમાં વિદ્યમાન છે. એ અંશને લીધે આ શરીર ચાલે છે. એ તમારી ખુદની ઓળખ કરો અને સર્જનહારની પ્રાપ્તિ કરો. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગોળીપદમાં કહે છે અલખ ખોજો ઘટ માહી સંતો, અલખ ખોજો ઘટ માહી, તાતે જન્મ મરણ ભય નાહી સંતો, અલખ ખોજો ઘટ માહી. અલખની ખોજ ધ્યાન કરીને ભીતરમાં જવાનું છે, માટે રોજ ધ્યાન અવશ્ય કરવું જોઈએ. 15 મિનિટ બેસવાનો નિયમ રાખો. જેટલા જાપ જપા એટલા જપો, બીજા જે વિચારો આવે એને આવવા દો. એમાંથી છૂટવા માટે પ્રયાસ કરો, મંત્રનો જપ કરવા માટે પ્રયાસ કરો. 15 મિનિટમાંથી અડધો કલાક કરજો. જેમ જેમ ઘરનું કામ ઓછું થાય, જીવન નિવૃત્ત બનતું જાય, એમ સમય વધારવાનો. આમે આપણે બીજે બધે બેસવાનું જ હોય છે. નિવૃત્તિ પછી ખાટલે બેઠા હોઈએ, પાટલે બેઠા હોઈએ, બજારે ઓટલે બેઠા હોઈએ. ગામની પંચાયત કરવી એના કરતા અડધો કલાક હરિનું જેવું નામ આવડે એવું આપણે જપવું જોઈએ. ભગવાનના મંદિર સામે બેઠા હોઈએ તો એનું દર્શન કરતા કરતા એના નામનું સ્મરણ કરો. તો ભીતરની અંદર ખોજ કરવાની છે ધ્યાન દ્વારા. ધ્યાન વિના નિજ સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. નિજ સ્વરૂપના દર્શન બહારની આંખોથી નહીં થાય. એના માટે ભીતરની આંખો ખોલવી પડશે, અને એને ખોલવા માટે સત્સંગ શ્રવણ કરવો પડશે. એમના દ્વારા જે જ્ઞાન દ્રષ્ટિ મળશે, એ જ્ઞાન દ્વારા આપણે ધ્યાન કરીને ભીતરમાં જવાનું છે. જે શરીર છોડીને આત્મા ચાલ્યો જાય છે, પણ એ છોડીને જનારને ખબર નથી કે હું કોણ છું અને હું આ શરીર છોડીને ક્યાં જાઉં છું. ખરેખર આપણા જીવનની સંપૂર્ણ યાત્રા છેલ્લે જઈશું ત્યારે ક્યાં જઈશું એના વિચાર માટે કરવી જોઈએ. કે આ શરીર તો છૂટી જશે, પણ જવાનું ક્યાં છે એની જાણ રહેવાની નથી. તો એનું સ્મરણ રાખવા માટે આપણે જીવનમાં નિરંતર હરિનું સ્મરણ કરવાનું છે. એ સ્મરણ કર્યું હશે તો સ્મરણની સ્મૃતિ આપણને બીજા જન્મમાં લઈ જશે, અને બીજા જન્મે પણ આપણને એનું સ્મરણ થશે. એટલે વારંવાર એની ખોજ કરવાની છે. એટલે રોજ ધ્યાનમાં બેસવાનું. જેવું આવડે એવું કરશો, શ્રદ્ધા હશે, પ્રેમ હશે, તો ચોક્કસ એની કરુણા થશે. આદ્ય અંત મધ્ય સાચા સાઈ. પ્રભાત 5 ની અંદર કહે છે આદ્ય મધ્ય અંત કૈવલ્ય સર્વોપરી,
તે હરિ હું વરી સત સોઈ. આદ્ય મધ્ય અને અંતમાં કૈવલ્ય સર્વોપરી છે. બાકી બધું જ જ્યારે સૃષ્ટિનો અંત આવશે ત્યારે નાશ થઈ જશે. છેવટે કોઈ રહેશે નહીં. અંતે એક સર્જનહાર કૈવલ રહેશે, સિવાય કોઈ રહેશે નહીં, જે સર્વોપરી છે. અને એવા હરિને હું વરી, એવા હરિને આપણે વરવાનું છે, એની સાથે પ્રીતિ જોડવાની છે, એનું સુમિરન કરવાનું છે. અને એની પ્રાપ્તિ થઈ જાય ને પછી જીવનમાં સુખ સુખ ને સુખ જ રહેશે. બાકી આ સંસારમાં જે જોડાયા છે ને, જેટલો સમય સારો વ્યવહાર હોય ત્યાં સુધી સુખ, અગર તો આપણો સંબંધ રહે ત્યાં સુધી સુખ. બાકી એકાબીજા છૂટી જશે ત્યારે એનો આનંદ મળશે નહીં. યુવાની હોય ત્યારે આનંદ હોય, પણ વૃદ્ધાવસ્થા આવે એટલે યુવાનીનો આનંદ બધો જતો રહે છે. સ્વાસ્થ્ય સારું હોય ત્યારે સુખ હોય, પણ જ્યારે બીમારી આવે ત્યારે સુખ રહેતું નથી. એમ બધા જ સુખો છૂટી જશે. બધું જ છૂટી જનારું છે. એમાં આપણે મમતા રાખવી જોઈએ નહીં. હા, આપણે જરૂરિયાત હોય એટલો એની સાથે સંબંધ રાખીએ કામ કરીએ, પણ એનું સુમિરન રાત દિવસ ન થવું જોઈએ. જે વસ્તુ છોડી દીધી અહીંયા, પછી એનું સ્મરણ ના રહેવું જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે યાદ આવે, થોડું કામ પૂરતું કામ કરી અને છોડી દેવાનું. પછી માલિકનું સુમિરન કરવું જોઈએ. તો વારંવાર ધ્યાન કરીને આપણે ભગવાનની ખોજ કરવાની છે. કહે કુબેર સદગુરુ બલિહારી. પરમ ગુરુજી કહે છે આ જગતની અંદર સદગુરુની બલિહારી છે કે દિવ્ય દેહ ધારણ કરીને દિવ્ય પરમ ગુરુ આવ્યા, આ વિશ્વમાં આવ્યા છે. ઠાડી બાઈ સો કહત પોકારી. આપણો હાથ પકડીને, આપણી બાઈ પકડીને પોકાર કરીને આપણને બધાને જગાડે છે કે તમારું બધાનું સદભાગ્ય છે, માનવ જીવન મળ્યું છે. તો સર્જનહારની ખોજ કરો અને મોજ કરો. એ સિવાય સંસારમાં ક્યાંય આનંદ નથી. મળશે તો પણ થોડી વાર માટે મળશે, હશે તો પણ ઉપાધિ વાળો હશે. પણ માલિકનું ભજન કરવાથી જે આનંદ મળે ને, બધી ઉપાધિ છે ને પાણીમાં તણાઈ જાય. જેમ વરસાદનું પાણી આવે ને બધો કચરો તણાય, એમ બધું તણાઈ જાય. તો આપણે ઉપાધિમાંથી મુક્ત થઈ અને માલિકનું ભજન કરવાનું છે. સંસારમાં સાચું એક કૈવલનું ભજન છે. ચોઈતારામ કહે છે, ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી, મેં તો જોયું અંતર માહી જાગી. ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી, સહુ કુટુંબ સહુ મળ્યું છે સ્વાર્થી ને, અંતનું કોઈ નથી સાથી. પરમ ગુરુ વિના કોઈ નથી બેલી, જેણે ભવની વેદના ભાગી. ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી, ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી. બીજું એક સુંદર ભજન છે. હે ભજન એક સતનામનું કરીએ રે, ભજન એક કૈવલનું કરીએ રે. હે ભાવે ભવસાગર તારીએ રે, ભાવે ભવસાગર તારીએ રે. ભજન એક કૈવલનું કરીએ રે. હે સંસાર સુખ વાદળની છાયા રે, સંસાર સુખ વાદળની છાયા રે. માતને શેની લાગી માયા રે, માતને તાલી આપો. હે તા
તારી અમર નથી કાયા રે ભજન એક કૈવલનું કરી રે બેડું કર્યું પડ્યું રહેશે નાણું રે એ ભોજનિયાનું ભર્યું રહેશે માણું રે ભોજનિયાનું એવું ચિંતનું આવી જશે ટાણું રે એવું ચિંતનું ભજન એક કૈવલનું કરીએ રે ભજન સાત સાત બેની બને તારી સાત સાત સંગાતે કોઈ નહીં આવે તારી સંગાતે એ જમણા લઈ જશે મારી રે જમણા ભજન એક કૈવલનું કરીએ રે ભજન શિખામણ માની લેજે છેલી રે પ્રભુજી વિના કોઈ નથી છેલી રે પ્રભુજી હે મનમાંથી હો પદ ધ્યાને મેલી રે મનમાંથી ભજન એક કૈવલનું કરીએ રે ભજન ભજનથી ભવસાગર તારીએ રે ભજન એક કૈવલનું કરીએ રે ભજનથી ભાવે ભવસાગર તારીએ રે ભજન એક કૈવલનું કરીએ રે ભાવે ભજન એક કૈવલનું કરીએ રે તો આ ભજનની અંદર પણ આપણને એ જ બોધ આપવામાં આવ્યો છે કે સંસારની બહુ માયામાં ન ફસાવું, પરિવાર સાથે પ્રેમ રાખવાનો, પણ મારા તારાના ઝઘડામાં પડવાનું નહીં. બહુ મોહ અને મમતા રાખીને પરિવારમાં મોહજાળની અંદર ફસાવું નહીં. ભગવાનનું ભજન ભૂલીને જો આપણે પરિવારમાં રહીશું તો એમાં ફસાઈ જઈશું. એટલે પરિવારમાં પણ રહેવાનું છે અને સાથે સાથે ભગવાનનું ભજન કરીને આપણા જીવનને આપણે સફળ કરવાનું છે.
કેવલ ધામવાસી ભગવાન દાસની પાવન સ્મૃતિમાં સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે એમના દીકરાઓ છે એમના તરફથી દિવ્ય સત્સંગ ભજન ઉપાસના કરીને સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી છે. પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે સદગત આત્માને પરમ શાંતિ મળે, આ સંસારની જેમાં નિવાસ મળે, પુનઃ માનવ જન્મ મળે અને પુનઃ આપની ભક્તિ કરીને પોતાની જીવન યાત્રાને સફળ કરે. પરિવારની અંદર એમની જે ખોટ છે એ પણ એમના બાળકો માટે આપની કૃપા એમના ઉપર બની રહે કે જેથી એમની ખોટ ન પડે અને દીકરાઓએ પણ બાપુજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને પરમ ગુરુની ભક્તિ કરી તમારા જીવનને સુખી બનાવજો, તમારા જીવનને સફળ કરજો અને આપણા જે બાળકો છે એને વારસામાં આપણો સંસ્કારનો જે વારસો છે એ આપવાનો છે. આપણો પરિવાર માત્ર સંપત્તિથી નહીં પણ સંપત્તિની સાથે સાથે સંસ્કારથી સુખી થશે. એટલે પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે આપની કૃપા આ પરિવાર ઉપર વરસતી રહે અને એમની સંસ્કારની જે પરંપરા છે એ અનેક પેઢીઓ સુધી આગળ વધતી રહે અને અત્રે આવેલા સગા સંબંધીઓ જે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે એમને પણ પરમ ગુરુના જ્ઞાનનો સત્સંગનો લાભ મળ્યો છે, એમના આશીર્વાદ મળ્યા છે. તો આપ સૌના ઉપર ગુરુ મહારાજની કૃપા વરસતી રહે, આપ બધાના પરિવાર સુખી રહે, સંપન્ન રહે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા આપણે સત્સંગને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલસાય. आद्य सकलराज गणेश कोलकाता की जय, कृष्ण स्वामी महाराज की जय, गुरु श्रीमद पूर्णासागर महाराज की जय, केशगर महाराज की जय, देवदासी महाराज की जय, वानदासी महाराज की जय, प्रयागदासी महाराज की जय, शीतलदासी महाराज की जय, विचलदासी महाराज की जय, धर्मप्रियदासी महाराज की जय, सब संतन की जय, सब देवन की जय, ज्ञान संप्रदाय की जय, गादी सारसापुरी की जय, कैवल धाम की जय, संसद पुणावती का सत्य सामने आवजो हरि